ઉત્તર પ્રદેશમાં પૂર 350 ગામ ડૂબ્યા. ભારે વરસાદના લીધે 24 કલાકમાં 4ના મોત. આજે 22 રાજ્યોમાં એલર્ટ. ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે. લખીમપુર ખીરી પૂરથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં 5 તાલુકાઓના 350 ગામોમાં પાણી ફરી વળ્યા છે. તેમજ લલિતપુરમાં વરસાદને કારણે ગોવિંદસાગર ડેમના વધુ 4 દરવાજા ખોલવા પડ્યા હતા. પહેલેથી જ 16 દરવાજા ખોલાયા છે, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. શનિવારે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદને કારણે 4 લોકોના મોત થયા હતા. ઉત્તરાખંડના નવી ટિહરીમાં ભૂસ્ખલનમાં એક માતા અને પુત્રીનું મૃત્યુ થયું હતું, જ્યારે ઉત્તર પ્રદેશના જાલોન જિલ્લામાં વીજળી પડતા 2 લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના પુણેમાં 24 જુલાઈએ ભારે વરસાદમાં તણાઈ ગયેલા 26 વર્ષીય યુવકનો મૃતદેહ શનિવારે મળી આવ્યો હતો. પુણેમાં બુધવારથી અત્યાર સુધીમાં 6 લોકોના મોત થયા છે. નવી મુંબઈમાં શનિવારે એક ઇમારત ધરાશાયી થતાં 3 લોકોના મોત થયા હતા અને અન્ય 2 લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગે આજે 22 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. હિમાચલ પ્રદેશમાં ચોમાસાની શરૂઆતથી વરસાદ સંબંધિત ઘટનાઓમાં 56 લોકોના મોત થયા છે અને રાજ્યને અત્યાર સુધીમાં 410 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા અનુસાર 21 લોકો ઊંચાઈ પરથી પડી જવાને કારણે, 18 લોકો ડૂબી જવાથી, 8 લોકો સાપના ડંખને કારણે, 8 ઇલેક્ટ્રિક શોક લાગવાને કારણે અને એક વ્યક્તિ પૂરમાં તણાઈ જવાને કારણે મૃત્યુ પામ્યા હતા. ભૂસ્ખલન કે વાદળ ફાટવાના કારણે કોઈ મૃત્યુના અહેવાલ નથી. 29 જુલાઈના રોજ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, ઓડિશા, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ, કર્ણાટકમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદ થયો હતો. નાગાલેન્ડ, મણિપુરમાં ભારે વરસાદની સંભાવના છે. મધ્યપ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ આંધી અને વીજળી પડવાની સંભાવના છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની